નર્મદા જિલ્લા સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા। સાંસદ અને ધારાસભ્યએ જિલ્લામાં ચાલતા બેરોકોતક રેતીના હાઈવા પર બ્રેક લગાવવી જોઈએ તે બાબતનો પ્રશ્ન ઉઠાવ્યો હતો। જિલ્લામાં જંગલની જમીન પર જંગલમાંથી 2 નંબરમાં વૃક્ષો કાપી નાખીને ખેડાણ થઈ રહ્યું છે, જે પણ રોકવામાં આવે। જંગલની જમીન પ્રશ્ને ગ્રામ પંચાયત પણ દાખલો આપી દે છે અને 2 નંબરનું ખેડાણ થઈ જાય છે અને ગુનો નથી બનતો, એ પણ બંધ થવું જોઈએ। આવી રીતે જો જંગલમાં વૃક્ષો કાપીને ખેડાણ થશે તો જંગલોમાં આગામી સમયમાં બચવાના નથી। ખાણ ખનીજ વિભાગને પણ સૂચના આપવામાં આવી છે કે કોઈ ગરીબ લોકોની જમીન છીનવીને ક્વોરી ઉદ્યોગના લોકો પચાવી ન પાડે તે પ્રશ્ને પણ ચર્ચા કરવામાં આવી હતી। ચૈતર વસાવા જે કેસમાં ફસાયા છે, જ્યાં ઘટના બની છે તે જમીન પર હાલ શું થઈ રહ્યું છે તે સવાલ સાંસદ મનસુખ વસાવાએ સંકલન બેઠકમાં કર્યો હતો। આ બાબતે સોશિયલ મીડિયામાં ખોટો પ્રચાર રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ બાબતે સાંસદે કહ્યું કે જે જગ્યાએ પહેલા જંગલ હતું અને વૃક્ષો કાપીને આ લોકો ખેતી કરતા થયા અને બીટગાર્ડે રોકવાનો પ્રયત્ન કર્યો હતો, એને લઈને આ મામલો ઊભો થયો હતો। આ બાબતે ગ્રામ પંચાયત અને વન સમિતિ અભિપ્રાય આપે છે, જે બાબતે સરકારે વિચારવું જોઈએ તેમ પણ તેઓએ કહ્યું હતું। જમીનને લગતા પણ ઘણા બધા 2-3 પેન્ડિંગ પ્રશ્નો હતા, એ જંગલની જમીનને લગતા પ્રશ્નો પણ એ ચર્ચાયા। ખાસ કરીને બીજો એક વસ્તુ છે કે કેટલાક લોકો જંગલ વૃક્ષો કાપી નાખે છે અને પછી તેના પર ખેડાણ કરે છે અને તરત તેમાં વાવેતર કરી નાખે। તો કેટલીક ગ્રામ પંચાયતો એમને અભિપ્રાય આપી દે છે અને ગ્રામ પંચાયતનો દાખલો એટલે વેલિડ ગણાય છે અને માન્ય ગણાય છે કે તાત્કાલિક ગ્રામ પંચાયત દાખલો આપી દે તો પછી એ ગુનેગાર બનતો નથી, એ કાયદેસરનો એ જમીનનો માલિક બની જાય છે। તો આ પણ એક મોટો પ્રશ્ન છે। આજના ચાલુ રહેશે તો આવનારા દિવસોમાં જંગલો બચવાના નથી અને લોકો વૃક્ષો કાપશે અને ખેડાણ કરશે। તો ગ્રામ પંચાયતો આ પ્રકારના દાખલા ન આપી દે એના માટે પણ થોડી ચિંતા કર્યા સંકલન મિટિંગની અંદર। જે પ્રશ્નો જે છે, ખાણ ખનીજ વિભાગ થોડો એલર્ટ બને। ધારાસભ્ય બેનનો પણ પ્રશ્ન હતો અને મારો પણ પ્રશ્ન હતો કે આ સૌથી ઘણી બધી ફરિયાદો છે બેફામ પ્રમાણે હાઈવા રેતી ભરેલા કે માટી ભરેલા કે પથ્થર ભરેલા જે ચાલે છે એના પર બ્રેક લાગવી જોઈએ, એની પણ અમે રજૂઆત કરી। અને ક્યાંક જિલ્લાની અંદર ખાણ ખનીજ આડેધડ જે વહીવટી મંજૂરી આપી દેવામાં આવે છે ખાણ ખનીજ વિભાગ દ્વારા અને એના આધારે રાજ્ય સરકાર આવા લોકોને મંજૂરી મળી જાય છે। એના કારણે ખેડૂતો જે વર્ષોથી જંગલની જમીન ખેડતા હોય એમને તકલીફ થાય છે, એમની રોજીરોટી છીનવાય છે, આજીવિકા છીનવાઈ જાય છે, એ પણ એક પ્રશ્ન હતો। એનો પણ બહુ વિસ્તૃતપૂર્વક એની ચર્ચા થઈ અને આવનારા દિવસોમાં કોઈ ગરીબ ખેડૂતને જમીન છીનવી અને કોઈક કોરી ઉદ્યોગવાળા એ પચાવી ન પાડે એ પણ એક બહુ ગંભીર પ્રશ્ન હતો। તો આવા જિલ્લાના હિતમાં, પ્રજાના હિતમાં, ગરીબોના હિતમાં બહુ વિસ્તૃતપૂર્વક બધા અલગ અલગ પ્રશ્નોની અમે ચર્ચા થઈ। જો એમાં શું છે, જાતના પ્રચાર થાય છે અને સોશિયલ મીડિયામાં લોકો અલગ અલગ રીતના એને અર્થઘટન સમજે છે કે વન ખાતું જંગલની જમીન ખેડતા ખેડૂતોને હેરાન કરે છે। વૃક્ષો કપાસ હોય કે ડાંગર હોય કે છોડવા ઉખેડી નાખી કપાસના અને ખેડૂતોને રંજાડે છે। આ પ્રકારનું સોશિયલ મીડિયાના કેટલાક વિરોધી આ પ્રકારનો પ્રચાર કરે છે। મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવાનું, પણ કેટલીક વિરોધ પાર્ટી આ પ્રકારનો પ્રચાર કરે છે કે તો એના માટે એક પ્રશ્ન અમારો હતો કે ખરેખર વાસ્તવિક તો વહીવટી તંત્ર જવાબ આપી શકે। તો એમાં કીધું કે થોડા વર્ષો પહેલા જંગલ હતું, ત્યાં એ જંગલ કાપીને ત્યાં ખેતી કરી અને ત્યાંના ફોરેસ્ટનર બીટગાર્ડે આના માટે કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયત્નો કર્યા, પણ ત્યાં પ્રશ્ન એવો થાય કે ત્યાં આનો પંચાયત દાખલો આપી દે છે કે ખેડે છે, એટલે પંચાયતનો અધિકાર એ સર્વોપરી હોય છે। એટલે આનો પણ આખું વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ। વન સૃષ્ટિ ની જરૂરિયાત માનવ જીવન સાથે બહુ ઓતપ્રોત છે, એક સિક્કાની બે બાજુની છે। તો એ સરકારની ફરજ છે, વન ખાતાની ફરજ છે। તો એમાં એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પણ એક ફરજ છે કે એવા વન ખાતાને કે પછી સરકારને સહયોગ કરવો। તો એની પણ વિસ્તૃતપૂર્વક ચર્ચા થઈ અને અમે કીધું કે જે અમે કહીએ એના કરતા વહીવટી તંત્ર જ જાહેર કરે કે ભાઈ જંગલ જે અમુક કેટલાક ખેડાણ થાય, પહેલા 500 વર્ષ પહેલા ત્યાં શું સ્થિતિ હતી કે જે થોડા વર્ષો પહેલા વૃક્ષો હતા, રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરી એરિયા હતો,
ત્યાં કેટલાક લોકોએ ઝાડો કાપી અને ત્યાં પછી ખેતી કરવાનું શરૂઆત થઈ અને ફોરેસ્ટરને ભીડકાળો એને કાયદેસરની કાર્યવાહી કરવાના પ્રયાસો થયા અને એને લઈને આ બધા મામલો ઊભો થયો હતો. પણ અને ત્યાર પછી ગ્રામ પંચાયત એને અભિપ્રાય આપી દેશે. આ એક બહુ દુઃખની વાત છે કે આવા લોકોને ગ્રામ પંચાયતો જે અભિપ્રાય આપી દેશે તો પછી તંત્ર શું કરવાનું હતું. અને ગ્રામ પંચાયતને કે જે વન સમિતિ જે પ્રાથમિક જે કક્ષાની ગ્રામ્ય કક્ષાની સમિતિ એ અભિપ્રાય આપે પછી કાયદામાં જોગવાઈ છે કે એની વિલિડ ગણવું તેને ફોરેસ્ટ બી નથી કરી શકો, રોકી શકો અને બીજા કોઈ પણ રોકી નથી શકવાનો. ફોરેસ્ટના પ્રયત્નો કર્યા છે, પરંતુ ખોટી રીતના જે ગ્રામ પંચાયતો આ રીતના અભિપ્રાય આપી દે છે એ એના માટે કંઈક ને કંઈક આવનારા દિવસમાં સરકારે વિચારવું કે ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર. માનસી હોન્ડા, કડખોલ, GIDC સિટી.